બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના ટેટોડા ગામમાં ખેડૂતો માટે ખુશીની લહેર ફેલાઈ। બનાસ ડેરી અને લોક ભાગીદારીથી બનાવવામાં આવેલું ગામનું તળાવ હવે નર્મદાના પાણીથી ભરાઈ ગયું। આ પહેલા વર્ષોથી પાણીના તળ નીચા જતા હોવાથી ખેડૂતોને ખેતી અને પશુપાલનમાં ભારે મુશ્કેલી પડતી। જમીનો પડી રહેતી અને બોરના તળ ઊંડા થતા પૂરતું પાણી નહોતું મળતું, જેનાથી દર વર્ષે મોટું આર્થિક નુકસાન થતું। રાજ્ય સરકારે ખેડૂતોને આ ચિંતા સમજી નર્મદાના નીરને ગામડે ગામડે પહોંચાડવાની યોજના અમલમાં મૂકી। ટેટોડા ગામમાં તળાવ ભરાતા હવે 20 થી 25 ખેડૂતોએ કનેક્શન લઈ મોટર મૂકી પાણી ઉપાડી ખેતી શરૂ કરી। પહેલાની તુલનામાં પૂરતી ખેતી થઈ રહી છે અને ઉત્પાદન વધવાની પણ આશા છે। આ ઉપરાંત તળાવ ભરાતા ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું, જેથી બોરમાંથી વધુ પાણી મળી રહ્યું છે અને ખેડૂતોને બેવડો લાભ થઈ રહ્યો છે। ખેડૂતોએ બનાસ ડેરીને સરકારનો આભાર વ્યક્ત કર્યો, સાથે નર્મદાનું પાણી હવે હંમેશા ચાલુ રહે તેવી માંગ પણ મજબૂતાઈથી કરી। આ પહેલથી વિસ્તારમાં ખેતીની નવી આશા જાગી છે અને ગ્રામીણ અર્થતંત્રને પણ બળ મળશે। આજે ટેટોડા ગામે સરકારશ્રીની યોજના મુજબ તળાવ ઊંડા કરવાની યોજના હતી। તળાવ ઊંડા થયા। ભૂતકાળમાં આ એરિયા પાણીમાં ખૂબ હતો। વર્ષોથી પાણી ખેંચાતા બહુ તકલીફ 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી તકલીફ ઘણી પડી ખેડૂતોને। નર્મદાના પાઇપલાઇનથી તળાવો ભરણા છે તે ખેડૂતો પાણી અમારા ગામના કનેક્શન તળાવમાં 20 તળ કનેક્શન ચાલે છે। દરેક ખેડૂતો આ તળાવમાંથી આ સાલે ખેતી કરી છે। આ તળાવ જીવાદોરી સમાન ખેડૂતોએ બની છે અને આવા તળાવ ભર્યા ચાલુ રહે તો તળિયા ઊંચા આવશે। આ બદલે સરકારશ્રીની યોજના તળાવ ઊંડા કરવામાં ડેરીની સહયોગ, ગામના લોકફાળો, આ વિસ્તારના અમારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આ વિસ્તારના મંત્રી શ્રી પરમીનભાઈ માળી અને દરેક કર્મચારી સહયોગ આપ્યો। અને આખા તળાવમાંથી અમે 65 વીઘાનું વાવેતર કર્યું। હાલે અમે ઉનાળાના અમે 3 ભાઈ છે અને 3 ભાઈને પશુપાલન 60-70 છે, તો અમારે ઉનાળાના અંદર અમે પણ બાજરીનું થોડું ઘાસચારો બીજો ચાલુ છે અને પાણી અંદર તળાવમાં પાણી પડ્યું છે અને એના આધારે અમે ઘાસચારો વાવ્યો છે। જો સરકારશ્રી પાણી ચાલુ રાખે અને અમારા જે બોરની અંદર તળ પણ 300-400 ફૂટે હાલે પાણી ઊંચા ગામની અંદર પૂરેપૂરી 20 બોર છે, એની અંદર તળ ઊંચા આવ્યા છે। નર્મદાના નીર અમારે આ સાલથી ચાલુ થયા છે, એટલે શિયાળે અમે સારો પાક લીધો, ચોમાસે પણ મગફળી સારો એવો ટેકો છે અને ઉનાળે અમે સરકારશ્રીને એટલું કહેવા માગીએ છીએ કે જો 6ઠા મહિના સુધી અહીંયા પાણી છોડવામાં આવે તળાવમાં તો અમારું પશુપાલન, ખેતીનું ને બધું કામકાજ સારું થાય એવી અમારી માગણી છે। બનાસકાંઠા જિલ્લામાં પહેલાં પાણીની બહુ તંગી હતી। અત્યારે બનાસકાંઠામાં તળાવો ભરાય છે એટલે સારું છે, નહીંતર પહેલાં ખેતીવાડી પાવી બહુ મુશ્કેલ હતી જમીન, પછી બાળકો ભણાવવાનો બહુ તકલીફ હતી, પછી પશુપાલનનો બહુ તકલીફ હતી। અત્યારે નર્મદાના નીર તળાવમાં આવવાથી પશુપાલન નભે છે। આ ટેટોડા ગામમાં નર્મદાના નીર આવવાથી દરેક ખેડૂતને ફાયદો થયો છે અને ખેડૂતો આ તળાવમાંથી પાણીનું સિંચાઈ કરે છે અને તેથી ખેતીમાં પેદાવાર વધારો થયો છે। બાકી સિંચાઈ કરવાનો બહુ પ્રોબ્લેમ હતો, પાણીના તળ ખૂબ ઊંડા હતા, તેથી મોટરને વારંવાર રેતી આવવાથી મોટર બળબળ કરતી હતી અને એથી ખર્ચો આર્થિક રીતે બહુ નુકસાન થતું, જેથી પેદાવાર થતી હતી એથી 3 ડબલ નુકસાન થતું હતું। આવક છેલ્લે 0 જ રહેતી હતી, પણ આ નર્મદા નીરના પાણીથી તળાવમાંથી સિંચાઈ કરવાથી જેથી એ બચત થઈ છે અને ખેડૂતો તળાવમાંથી સિંચાઈ કરે છે તો લાઇટ બિલનો ખર્ચો નજીવો આવે છે।